ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની યુનિટ 2 છે એનું રીડ 1 કે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વિશે આપણે અભ્યાસ કરીશું કે જેના ઓથર છે રોય ડિઝની, એટલે કે વોલ્ટ ડિઝનીનો જે બ્રધર છે રોય ડિઝની, તેણે જ એના વિશે બધું આખું એની જે જીવનમાં કેવી રીતે એણે મુશ્કેલીઓનો સામનો કરી અને પછી સિદ્ધિ હાંસલ કરી એના વિશે આ લેસનમાં તેણે રજૂ કર્યું છે. અને પછી શું કીધું કે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો અને પછી તેમાં એણે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી, એ સફળતા પ્રાપ્ત કરવામાં એને કેવી એ એક્સપિરિયન્સ થાય છે, એ બધું એણે આ લેસનમાં દ્વારા રોય ડિઝનીએ વોલ્ટ ડિઝની વિશે આપણને જણાવ્યું છે. ટૂંકમાં જોઈએ તો વોલ્ટ ડિઝની છે એ આપણે જે અત્યારે ડિઝનીલેન્ડ છે એના જે સ્થાપક કે એની રચના કરનાર કોણ છે તો કે વોલ્ટ ડિઝની. એના બ્રધર રોય ડિઝની છે એ કહે છે કે અત્યારે એના જે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ કે પછી ફીચર મૂવીઝ હોય એ બધું જ એનું અત્યારે ખૂબ ફેમસ છે. અને પરંતુ ડિઝની છે કે વોલ્ટ છે એ અત્યારે હયાત નથી, એ નથી અત્યારે. તો એના જે આ ફિલ્મ અને કાર્ટૂન મૂવીઝ ને એના દ્વારા તે હજુ પણ કે આ વિશ્વમાં ફેમસ છે. વળી પાછું કહ્યું છે કે રોયે કે તે એક કેવો વ્યક્તિત્વ ધરાવતા હતા તો કે એકદમ પ્રેમાળ અને જે કહેવાય કે માયાળુ, દયાળુ વ્યક્તિત્વ છે એ વોલ્ટ છે એ ધરાવતા હતા. અને એવું પણ કહે છે કે એ ભલે આ દુનિયામાં નથી પણ અમારા માટે કે વર્ષો માટેનું કામ છે એ છોડતા ગયા છે. અને વળી પાછું કહ્યું છે કે જ્યારે તેણે તેનું સૌ પ્રથમ ચિત્ર છે એ ક્યાં દોર્યું હતું તો કે એનું જૂનું ફાર્મ હાઉસ હતું કે જ્યાં બગીચા હતા ફ્રૂટના, ફળોના અને નેતરના લીલા વૃક્ષ હતા, એનું જે ફાર્મ હાઉસ હતું ત્યાં એણે આ પેલું શું કહેવાય કે ચિત્ર છે એ દોર્યું હતું. અને તેના અંકલ છે એ એન્જિનિયર હતા કે એની પાસેથી તેણે $500 ઉછીના લઈ અને શૃંખલાઓ છે એ રચી હતી કે કાર્ટૂન એનિમેશન છે એ રચ્યા હતા. અને વળી પાછું શું કહે છે કે આ જે વોલ્ટ ડિઝની છે એણે હોલિવૂડમાં પણ ઝંપલાવ્યું હતું. પછી એણે એલિસ કાર્ટૂનની શૃંખલા ચાલુ કરી તો એમાં એને જોઈએ એટલી સફળતા ન મળી. પછી એવી રીતે 2-3 શૃંખલા કરી, એમાં સફળતા ન મળી, એકમાં સફળતા મળી તો એના ડિસ્ટ્રીબ્યુટરે આખી પચાવી લીધી. પછી એણે તો પણ એ હિંમત હાર્યા ને એને છેલ્લે એણે મિક્કી નામનું જે કાર્ટૂન શૃંખલા છે, કાર્ટૂન એનિમેશન છે એ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું અને એમાં એને સફળતા પણ મળી. એવી જ રીતે 1968માં એણે તેનો ડિઝનીલેન્ડનો 40મો બર્થડે છે એ સેલિબ્રેટ કર્યો. ત્યારે ડિઝનીલેન્ડ જોવા તો કે 25 કરોડ જેટલા લોકોએ એ પેલી ડિઝનીલેન્ડની મુલાકાત, એના મૂવીઝ જોયા હતા. પછી 1 કરોડ જેટલા લોકો એના મેગેઝિન અને વિડીયોઝ છે એ જોયા હતા. પછી 25 કરોડ જેટલા લોકોએ ત્યાંની વિઝિટિંગ મુલાકાત લીધી હતી, એ બધું કહે છે. અને ફરી પાછું શું કહે છે કે આપણને એ સજેસ્ટ કરે છે કે દરેક વ્યક્તિમાં એવી કંઈક ને કંઈક અજર અમર ખૂબી કે કંઈક ને કંઈક એવું પડેલું હોય છે કે જેના દ્વારા તે ગમે એવી એ મુશ્કેલીનો સામનો કરી અને સિદ્ધિ છે એ હાંસલ કરી શકે છે. કે તમારે હિંમત હારવી જોઈએ નહીં, એ કાર્ય કરવા માટે તમારે પ્રયત્ન છે એ કરતા રહેવું જોઈએ. તો લેટ્સ સ્ટાર્ટ સ્ટડી ધ લેસન અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. My brother Walt is no more, yet his influence linger. Influence એટલે કે એની અસર, linger એટલે કે હજુ હયાત હોવી, remain એનું સિમિલર. કે my brother Walt is no more, કે મારો ભાઈ વોલ્ટ અત્યારે નથી. yet છતાં પણ his influence linger like a living presence over the studio. પરંતુ તેમની હાજરી કે અત્યારે પણ આ સ્ટુડિયોમાં હોય એવું લાગી રહ્યું છે કે જ્યાં વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવી વિડીયો ધેટ મેડ હિમ નોટ એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે જે સ્ટુડિયોમાં તેણે તેના ફિલ્મો, પછી ફીચર મૂવી બનાવ્યા હોય કે કાર્ટૂન બનાવ્યા હોય, એના લીધે તે સમગ્ર વિશ્વમાં
કેવો થઈ ગયો છે, જાણીતો થઈ ગયો. તે હયાત નથી, પરંતુ તેના કાર્ટૂન્સ અને મૂવીઝના લીધે તે હજુ પણ આ વિશ્વમાં હયાત હોય એવું લાગી રહ્યું છે. ઇવન નાવ, અને વળી એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ એટલે કે મેમ્બર, કે જ્યારે હું કે આ સ્ટુડિયોના સભ્યો વચ્ચે ચાલતો હોઉં, આઈ હાફ ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે ત્યારે મને શું લાગી રહ્યું છે કે હાફ ફિગર, કે એના ભાઈનું ચિત્ર છે એને પ્રતિસ્થાપિત થતું કે હેડ બો ઇન થોટ, કે જાણે કંઈ વિચાર કરતાં માથું નીચે નમાવી અને વિચાર કરી રહ્યા હોય કે એવું લાગી રહ્યું છે. શેના વિશે વિચારે છે? તો કે કોઈ નવા પ્રોજેક્ટ વિશે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ બિહાઇન્ડ ઓલ વી ડીડ, કે અમે જે કંઈ કાર્ય કરતા એમાં એનું કંઈક ને કંઈક પ્રેરક બળ છે એ રહેલું છે. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે પછી એ મૂવી બનાવવાનું હોય કે ડિઝનીલેન્ડ બનાવવા માટેનું, કે એમાં એ અમારા પ્રેરક બળ છે તે બનતા. That people constantly mention his name as if he were still alive. Constantly એટલે કે સતત, સ્ટીલ એટલે કે હજુ સુધી, અલાઇવ એટલે કે જીવિત, કે એ લોકોને સતત હજુ એવું લાગતું હતું, મેન્શન એટલે કે ધ્યાનમાં લેવું એવું લાગતું હતું કે તેઓ હજુ પણ જાણે કે એઝ ઇફ એટલે કે તેઓ હજુ પણ જીવિત હોય એવું લાગતું હતું. એઝ ઇફ છે એ ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન નામનું ફંક્શન છે, એમાં એઝ ઇફનો ઉપયોગ થાય. અને એઝ ઇફમાં હી, કેસી કોઈ પણ સર્વનામ હોય એમાં હંમેશા ફરજિયાતપણે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ કરવાનો રહેશે? તો કે વેરનો. અને કયું ફંક્શન થયું? તો કે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, કે દરેક વખતે અમે કાંઈ નવું પિક્ચર જોઈએ અથવા તો કોઈ ડિઝનીલેન્ડ વિશેની કાંઈ એવી વિશેષતા જોઈએ તો અમારામાંથી કોઈક તો એવું બોલી ઉઠતું કે આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે મને એ વાતનું વોન્ડર એટલે કે આશ્ચર્ય છે, સરપ્રાઇઝ કે એક્સાઇટમેન્ટ આપણે કહીએ ને, કે મને એ વાતનું આશ્ચર્ય છે કે વોલ્ટને આ શા માટે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, અને જ્યારે આવું બન્યું ત્યારે મને પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે રિયલાઇઝ એટલે કે અનુભૂતિ થવી, કે મને વ્યક્તિગત રીતે અનુભૂતિ થઈ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે એ એવું જ કંઈક હતું કે હિમસેલ્ફ એટલે કે પોતાની જાતે તેણે કંઈક આયોજન કરેલું હોય. ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કલ્પના શક્તિ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, કે મારો જે આ કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ છે એ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ માટે, કે થોડાક એવા પ્રોજેક્ટ છે એ અમારા માટે શું કીધું કે ધ રેસ્ટ ઓફ બિઝી ઓફ મેની યર્સ, કે જે બીજા કામ કરવા માટે કે બીજા વર્ષો માટે અમારે એક પ્રોજેક્ટ વિશે અમે પ્રોજેક્ટમાં કામ કરતા રહીએ એ માટે અમારા માટે કામ છે એ પણ છોડતા ગયા. ધ રેસ્ટ ઓફ એટલે કે જેટલું બાકીનું બચેલું હોય એના માટે શું વપરાય? જે છે એ સિવાયનું બાકીનું બધું એટલે રેસ્ટ ઓફ. એમ કીધું હોય કે 60 સ્ટુડન્ટ્સ ઇન સ્ટાન્ડર્ડ 12th, કે 30 સ્ટુડન્ટ્સ સ્ટડી ઇન ધ ક્લાસ, ધ રેસ્ટ ઓફ આઉટ ઓફ ધ ક્લાસ, કે 30 વિદ્યાર્થીઓ છે એ ભણી રહ્યા છે અને જે બાકીના બધા છે એ ક્લાસની બહાર છે. એટલે કે ધ રેસ્ટ ઓફ એટલે કે જે બાકીનું બચેલું હોય એના માટે વપરાય ધ રેસ્ટ ઓફ. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન, કે કોમ્પ્લેક્સ મેન એટલે કે કેવો છે? એક જટિલ માણસ છે, કે ન સમજાય તેવો એ વ્યક્તિ છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર હુ વર્કડ વિથ હિમ, કે જે લેખકો છે, પ્રોડ્યુસર છે, એનિમેટર એટલે કે જે કાંઈ શૃંખલાઓ બનાવે છે, કે હું વર્કડ વિથ હિમ, કે જેઓની સાથે કામ કરે છે. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. શું કીધું કે જે વોલ્ટ છે એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે કે અસાધારણ કાર્યક્ષમતા,
અને એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન કે એની કલ્પના શક્તિને કંઈક નવો વળાંક આપવો કે જેના દ્વારા એની વિચાર અને એના સ્ટોરી અને આઈડિયા છે એના દ્વારા એ અસાધારણ બાબત છે એને પણ તે કેવી બનાવી શકે છે, એકદમ કાર્યક્ષમ બનાવી શકે છે. અહીંયા એવું હું કે પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હું વર્કડ કે હું એ શેના માટે વપરાણું તો કે રિલેટિવ પ્રોનાઉન તરીકે અહીંયા હુંનો ઉપયોગ થાય કે ફંક્શન આવે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ત્યારે આપણે રિલેટિવ જે બધા પ્રોનાઉન છે જેમ કે હુ હોય, હુમ હોય, હુઝ હોય એ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય. જેમાં હુંનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે કોઈ ખાલી જગ્યા પહેલાં કોઈ પણ પર્સન્સ એટલે કે વ્યક્તિ હોય અને એને ખાલી જગ્યા પછી જો કોઈ ક્રિયાપદ આવતું હોય તો તે ખાલી જગ્યામાં પ્રોનાઉન રિલેટિવ પ્રોનાઉન તરીકે કોનો ઉપયોગ થશે તો કે હુનો ઉપયોગ થશે. To the millions of people who watch his TV show, he was શું કીધું કે લાખો લોકોએ તેમના ટીવી શો છે એ જોયા. He was a warm and kindly personality કે એનું વ્યક્તિત્વ છે તે કેવું છે તો કે પ્રેમાળ અને માયાળુ વ્યક્તિત્વ છે. Bringing fun and pleasure into their homes કે જે તેના ઘરે શું તો કે રમૂજ અને આનંદ છે એ આનંદભર્યું એનું વાતાવરણ છે એના ઘરનું રહેતું હતું. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, બેન્કર્સ એટલે કે બેંકવાળા કે જેણે એને ઇકોનોમિકલી આર્થિક રીતે હેલ્પ કરી હોય કે હું ફાઇનાન્સ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન કે એની રોય શું કહે છે કે એની મને ખાતરી જ છે કે એની પાસેથી એણે લોન રૂપે બેંક પાસેથી કાંઈ આર્થિક રીતે મદદ લીધી હોય અને વળી એ કેવા બની ગયા છે તો કે હેલ બેન્ટ ફોર બેંકરપ્ટસી. બેંકરપ્ટસી એટલે કે એનું બેંકનું જે લોન છે ચૂકવી શક્યા ન હોય એટલે કેવા બની ગયા તો કે દેવાળિયા બની ગયા. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પરંતુ મારા માટે તો કેવા છે કે મારો તે અદ્ભુત ભાઈ, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કે જેનામાં શું ભરેલા છે તો કે બિનવ્યવહારુ સ્વપ્નો એટલે કે સામાજિક શું કીધું કે એનામાં કાંઈ બિનવ્યવહારુ સ્વપ્ન છે એ ભરેલા છે અને ધેટ હી મેડ કમ ટ્રુ અને તે સ્વપ્નને સાકાર કરવા માટે તે એમાં શું કરી રહ્યા છે તો કે પરિશ્રમ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. The apple orchard and weeping willow stand green and beautiful at our old farm where Walt sketched his first animal. શું કીધું કે તેણે તેનું ફર્સ્ટ જે પ્રાણીનું ચિત્ર ક્યાં દોર્યું હતું તો કે એપલ ઓર્ચાર્ડ. એપલ ઓર્ચાર્ડ એટલે કે ફળોની વાડી, તો કે સફરજનના ફળોની વાડી અને વીપિંગ વિલો એટલે કે જે લીલા નેતરના વૃક્ષો છે તે ક્યાં હતા તો કે એના જે સુંદર મજાના લીલા નેતરના વૃક્ષો અને સફરજનના ફળોની વાડી છે એ ફળો છે એ ક્યાં હતા તો કે એના જૂના ફાર્મ હાઉસમાં હતા. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે તેમનું પ્રથમ પ્રાણીનું ચિત્ર છે એ દોર્યું હતું. આઈ રિકોલ એટલે કે રિમેમ્બર કે મને હજુ પણ યાદ છે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. સ્નગલ એટલે કે લપાવવું કે કેવી રીતે હું અને વોલ્ટ છે એ બેડમાં પથારીમાં લપાઈ જતા. ક્યારે તો કે હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમેટિવ એટલે કે ટ્રેન કે જ્યારે રાત્રિના કે એકદમ મોટી વિસલ વગાડતી ટ્રેન પાસ થતી ત્યાંથી પસાર થતી ત્યારે તે બંને શું કરતા તો કે પથારીમાં એકદમ એકબીજા સાથે લપાઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર કે અમારા કાકા જે અંકલ કે તે કોણ હતા એક એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ અને તેઓ અમારા માટે બે વિસલ વગાડતા કે એક મોટી અને બે ટૂંકી જસ્ટ ફોર અસ તો કે ફક્ત અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન કે વોલ્ટે તેમનો એને શેના પ્રત્યે પ્રેમ હતો વધારે તો કે ટ્રેન પ્રત્યે, તો કે વોલ્ટે તેનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારે પણ એને ગુમાવ્યો ન હતો. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ કે યર્સ લેટર વર્ષો પછી પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન કે જે પેલી જૂના જમાનાની ટ્રેન છે વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ
કે તે અમારે આ ડિઝનીલેન્ડ માટેનું સૌથી પ્રથમ આકર્ષણનું કેન્દ્ર છે. વન ઓફ ધ ફર્સ્ટ એટલે કઈ આવી તો કે પેલી સુપરલેટિવ ડિગ્રીમાં આપણે વિશેષણ પહેલાં શું લગાડીએ? વન ઓફ ધ, એટલે કે વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડનું સૌ પ્રથમ આકર્ષણનું કેન્દ્ર હતું. શું તો કે પેલી જૂના જમાનાની ટ્રેન. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, કે શું કીધું કે એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર, કે ઘણા સમય પહેલાંનું ભૂતકાળની જોઈએ તો મને હજુ હું યાદ કરી શકું કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે એણે એકવાર શું દોર્યું હતું? એક ડ્રોઈંગ, ચિત્ર દોર્યું. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, કે સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, કે તેમના પાડોશીના ઘોડાનું ચિત્ર દોરી અને તેણે તેની પહેલી કમાણી છે એ કરી હતી. કે મની, કે ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. નિકલ છે એટલે કે એ એક પ્રકારનું ચલણી નાણું છે કે એ એણે કમાયા હતા. કે પહેલી વાર એણે બાજુમાં જે પાડોશમાં જેને ઘોડો હતો એનું ચિત્ર દોરી અને પૈસા કમાયા હતા. હી સ્ટડીડ કાર્ટૂન ઇન શિકાગો, કે તેણે કાર્ટૂનનો અભ્યાસ ક્યાં કર્યો હતો? શિકાગોમાં. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્ઝાસ સિટી ધેટ ફ્લોપ, અને એણે પછી એક નાની એવી કે કાર્ટૂન એનિમેશન, કે કાર્ટૂનની જે શૃંખલાઓ છે એ રચવા માટેની કંપની સ્થાપી. ક્યાં સ્થાપી? તો કે કેન્ઝાસ સિટીમાં. અને એમાં તે શું થયું તો કે ધેટ ફ્લોપ, કે એમાં તેને સફળતા મળી નહીં, એમાં તે નિષ્ફળ ગયા. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ વોઝ 21st, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, કે જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા ત્યારે તેણે લોસ એન્જલસમાં હોલિવૂડમાં જવા માટેનો નિર્ણય લીધો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેમને ત્યાં ક્યાં મળ્યો હતો? તો કે સ્ટેશન પર. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ, કે તેની પાસે એક શું કહેવાય કે જૂનું સુટકેસ હતું કે જેમાં શું હતું તો કે કન્ટેન ઓલ ઓફ બિલોંગિંગ, કે જેમાં તેની બધી જ કામની વસ્તુઓ છે તે સુટકેસમાં હતી. વી બોરોડ એટલે કે ઉછીનું લીધું, કે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, કે કાકા પાસેથી, એના અંકલ પાસેથી તેણે $500 લીધા ઉછીના. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, કે અને પછી તેણે કાર્ટૂન સિરીઝ બનાવી અને એ કાર્ટૂન સિરીઝનું નામ શું આપ્યું? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, કે એમાં પણ જોઈએ એટલી ટફ ગોઈંગ એટલે કે જોઈએ એટલી સફળતા મળી નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. ક્રેન્ક એટલે કે સ્ટાર્ટ કરવું, ચાલુ કરવું, કે વોલ્ટ છે એ બધી જ શૃંખલાઓ છે એ બનાવતો કરતો, અને આ એટલે કે રોય છે એ શું કરતો તો કે ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, કે જૂના જમાનાનો જે કેમેરો હતો એને ચાલુ કરતા. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, કે જે એલિસ કાર્ટૂન છે એમાં પણ તેને જોઈએ એવી મચ ઓફ સ્પ્લેશ એટલે કે જોઈએ એવી સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, કે એલિસ કાર્ટૂનમાં તેને સફળતા ના મળી એટલે એણે નવી કાર્ટૂન બનાવી, નવી સિરીઝ બનાવી અને એનું નામ શું આપ્યું તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. કે પેલી એની કાર્ટૂન સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એમાં એને સફળતા ના મળી એટલે એણે બીજી કાર્ટૂનલેન્ડ બનાવી કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. કે ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. કે ઓસ્વાલ્ડ શું કીધું કે ઓસ્વાલ્ડ ધ રેબિટવાળી જે કાર્ટૂન સિરીઝ છે એમાં એને જોઈએ એટલી સફળતા મળી, પરંતુ મેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, કે વોલ્ટ છે અમારા જે ન્યૂયોર્કમાં આ શૃંખલા સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર છે એની પાસે ગયા. ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ, કે વધારે પૈસા મેળવવા માટે ત્યાં ગયા પરંતુ ત્યાં તે મુશ્કેલીમાં
મુકાયા, મુશ્કેલીનો સામનો કર્યો. કેવી મુશ્કેલી આવી હતી? તો કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. કે રોયે વોલ્ટને પૂછ્યું કે તે કયા પ્રકારની ડીલ છે એ કરી છે, સોદો છે એ કર્યો છે.